એક સાધક પોતાની અનુભૂતિ વિશે કહે છે, જ્યારે મેં મહાકાળી સાધનાનો સંકલ્પ લીધો ત્યારે મને ખબર હતી કે આ માર્ગ સહેલો નથી. મહાકાળી સાધના એટલે ભયનો સામનો, અહંકારનું વિસર્જન અને આત્મશક્તિનો જાગૃત થવો. સાધનાનો સંકલ્પ અમાવસ્યાની રાતે લેવાયો હતો. 41 દિવસ સુધી બ્રહ્મચર્ય, શુદ્ધ આહાર, નિયમિત જપ અને નિશ્ચિત સમયની સાધના, આ બધા નિયમો સાથે. દરરોજ રાત્રે સ્નાન પછી કાળા વસ્ત્ર, એકાંત સ્થાન, મહાકાળી યંત્ર સામે દીવો, નિશ્ચિત મંત્ર જપ, મન, દેહ અને શ્વાસ એકાગ્ર. સાધક કહે છે, પ્રથમ 10 દિવસ શાંત ગયા, પણ મન સતત પરીક્ષા લેતું રહ્યું. 41 દિવસની સાધનામાં 21મો દિવસ એવું કહેવાય છે કે અર્ધી સાધના પાર, અર્ધી સાધના બાકી અને અહંકારનું છેલ્લું યુદ્ધ શરૂ. આ દિવસથી પહેલાં જ સાધકને અશાંતિ અનુભવાતી હતી. 21મા દિવસે સાધક જણાવે છે, જ્યારે હું સાધનામાં બેઠો ત્યારે આજુબાજુનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. હવા ભારે લાગતી હતી, દીવાની જ્યોત કંપતી હતી, મનમાં અકારણ વિચારો આવવા લાગ્યા. શું આ બધું સાચું છે? જો કંઈ અણધાર્યું થઈ ગયું તો? હું આ લાયક છું કે નહીં? અને ત્યારબાદ સાધક કહે છે, મને એવું લાગ્યું કે કોઈ મને નિહાળી રહ્યું છે. આંખ ખોલવાની ઈચ્છા ભયંકર બની ગઈ. હૃદયના ધબકારા તેજ, શ્વાસ અસંતુલિત. પણ આ જ સમયે સાધકનો સંકલ્પ જાગ્યો. મેં મનને કહ્યું, હવે પાછું ફરી શકાતું નથી. માં કાળી પાસે ગયો છું તો સંપૂર્ણ સમર્પણ સાથે. સાધકે આંખ બંધ રાખી, શ્વાસ ધીમો કર્યો. મંત્ર જપ વધુ ઊંડો બન્યો. જેમ જેમ જપ વધતો ગયો, ડર ધીમે ધીમે ભક્તિમાં ફેરવાતો ગયો. મને સમજાયું, ડર એ જ દ્વાર છે જ્યાંથી માં કાળી પ્રવેશ કરે છે. હૃદયમાં એક ઉષ્મા અનુભવાઈ, માથામાં ભાર, અને એક ક્ષણ માટે સાધક કહે છે, મને કોઈ રૂપ દેખાયું નહીં, પરંતુ એક શક્તિ, એક ઉપસ્થિતિ સ્પષ્ટ અનુભવાઈ. આ અનુભવ ન ભયંકર હતો, ન સુખદ, પણ અત્યંત સત્ય. 21મા દિવસે સાધકને સમજાયું, મહાકાળી સાધના કોઈ સિદ્ધિ માટે નથી, તે અહંકારના મરણ માટે છે. આ દિવસે મન સંપૂર્ણ થાકી ગયું, અને જ્યારે મન થકે છે ત્યારે જ શક્તિ પ્રવેશે છે. ભય પ્રત્યે નિર્ભયતા, મન પર નિયંત્રણ, અદૃશ્ય શક્તિમાં વિશ્વાસ, માં કાળી પ્રત્યે અખંડ શ્રદ્ધા. સાધક કહે છે, આ દિવસ પછી સાધના બદલાઈ ગઈ. હવે ડર નહોતો, ફક્ત સમર્પણ હતું. મિત્રો, આ વિડિયો માત્ર જાણકારી માટે છે, માટે ગુરુની આજ્ઞા વગર કોઈ પણ પ્રકારની સાધના કરવી નહીં. સામાન્ય પૂજા કરી શકાય. વિડિયો ગમે તો લાઈક અને કમેન્ટ કરજો. ધન્યવાદ.